હાલ દેજો મારો બાપ હાલ હા મોર હાલ પ્રોગ્રામની શરૂઆતમાં જેના માધ્યમ માટે ભેગા થયા એક વખત હું અહીંથી બોલી એટલે મારો બાપ બે હાથ ઊંચા કરીને જય બોલાવજો. બોલીએ રામદેવ પીર મહારાજ કી, બોલીએ સનાતન ધર્મ કી, બોલીએ સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મારી ચિંતા વિઘ્ન વિનાશને, મારી કમલાસને સકલ, મારી વિષહટી હંસવાહિની, મારી વિષહટી હંસવાહિની, મારી દુર્ગા તું દે મને સુમાંદા. પણ તારા કળિયુગના ઉતર્યા તારા બધા બાળક ભેગા થાય તો અજવાળા આશીર્વાદના અરે રાખજે માય માતા. તો અંધલમના બટસોરો બને અને માત છોડે નહીં તોય માયા. અરે તારા ફોડ લે ખેલવા બાળને માવડી આજ દરસોડ માં જોગ માયા. તો બાળને બાળમાં માત તુજને રેટા વિસારી બાપનું નામ લીધો. અમે ચારનો જન્મથી પક્ષપાતી બની જનની શરણે લીધો. તેલ ડાલા લાડ મોટા કર્યા પ્રથમ સસકાવ્યના દૂધ પાયા. એ તારા બોળલે ખેલવા બાળને માવડી તરસોડમાં જોગ માયા. આજ રોજ ખુશિયા ગામના આંગણે આ થોડુંક સિંગલ કરજો છે, કઈક થોડો ઘણો ફેરફાર કરો, કારણ કે 2 વર્ષમાં તો હવે મને થોડી મારો બાપ ઘરનું છે. એટલે આજે કુશિયા ગામને આંગણે તમને અને મને ખબર છે કે બાળ રામદેવ પીર અને આખું આ કાર્ય સાહેબ આ મહિનાની અંદર મને કહેવાય ગયો સારણ તરીકે કે સતત રામદેવ પીર અને રામદેવ પીર હાલે છે. શું કામ? આ ધર્મના માંડવાયેડ બધા ભેગા થઈને બેહીએ ને એટલે કાંઈક ભગવતી રામદેવ પીરની કૃપા અને એની કૃપા હોય તો જ આ બધું થાય, બાકી ન થાય. બેહવા માટે ઘણી બધી જગ્યાઓ છે. આજ આનંદ એ છે કપિલભાઈ
કે અમારો થાકોડો ઉતારવા માટે કોઈ જગ્યા હોય ને તો ઈ સંતવાણી સંતવાણી ને સંતવાણી બહુ થાકીએ ને એટલે સંતવાણીમાં બેહવાનું મન થાય. અને સમજદાર મળવા બહુ અઘરા છે. સાંભળજો, અહીંયા જેટલા બેઠા હું આવ્યો તે મને 2-3 જણાએ કીધું, મને કે એક એક શબ્દને ફોડવા વાળા છે. હું એવા જ ગોઈતીએ છે. આ લાઈવ છે ને કહું રંભા હાય હાય કરવા વાળા તો એમાં જાવાઈ ગયો ઉપાડા જે લીધા. પણ મને આનંદ એ છે કે ઘુસિયામાંથી પૂરું કરીને અમારે બાજુમાં બીજ ગામમાં સવરા મંડપનું બહુ મોટું આયોજન, આનાથી મોટી કૃપા કયું હોય. ત્યારે ઝાઝો સમય નથી લેવો. કપિલભાઈના બધાને ફોન આવ્યા એક દારા ગઢવી આવો આવો આવો. હું કહું તમે કહો એટલા પ્રમાણમાં તો હું ગમે ત્યાં 2 ખોરડે બેસી જાઉં તોય. હા, બહુ પેટ છૂટી વાત કરું. 2-4 મામાઓ છે જ ગામમાં. પણ મને આનંદ થયો કે સમજવા વાળા હોય ને એકાદી કંઈક વાત ઓલી કરીએ તો એમાં કંઈક મજા આવે. જો છોકરાઓને એક વખત તાળીઓથી બતાવી લ્યો. અહીંયા સેલ્ફી લઈને ત્યાં દાંત હામા કાઢે છે. હા, કેની અસર ક્યાં છે. એટલે ઝાઝો સમય ન લેતા મારો બાપ આજના પ્રોગ્રામની અંદર સંતવાણી આરાધક વિજય બાપુને એક વખત તાળીઓના નાદથી વધાવી લ્યો. આજના કાર્યક્રમમાં હાજર છે. પાડો પાડો તાળીઓ પાડો ને કે હમણાં જ રિઝલ્ટ આવી જાય ને પછી તાળીઓમાં જીએસટી આવવાનું છે. આવી ગયું? હા, હમણાં ટૂંક સમયમાં આવી જાય. અને સંતવાણીમાં જેમનું જબરું નામ છે, મને પણ 2-4 વખત લાવવો મળ્યો. પણ સાહેબ કોળી સમાજનું ગૌરવ છે. એ માટે છે કે જ્યાં વિસ્તારમાં જાય ત્યાં ગમે એમ તો કોળી સમાજની દીકરી છે. અને સંતવાણી લલિતાબેન ઘોડાદરા પછી કોઈ નાની ઉંમરમાં જે દીકરી આજે સ્ટેજ સંતવાણીમાં જેમનું જબરું નામ નીકળ્યું એ એટલે બેન શ્રી દર્શનાબેન ભરડાને એક વખત મારો બાપ તાળીઓના નાથી વધાવી લ્યો. આની બા અમારે ઓળખાણ કરાવવાની જરૂર નથી. હા, ને આ બધા જૂના જોગી છે. ડાભોર જાવ તો ન્યાય જૂના, અહીં ઘુસિયામાં જૂના, અને જૂના છે એટલે પાછા તાજા. હા, કે ઠેક ઠેકાણે અહીંયા એના કપિલભાઈ હા ઓળખીતા એટલે રાખ્યા ભાઈ. પણ એનું વાવેતર છે યાર. એક વખત અશોક બાપુ ડૉક્ટરને વધાવી લ્યો ભાઈ. વર્ષોથી જેમનો સરળ સ્વભાવ. આની પા રિધમમાં અમારે ભગવાનદાસ બાપુના દીકરા એટલે ભરત બાપુ, એમને તાળીઓથી વધાવી લ્યો. અહીંયા ધીરા ધીરા તું વગાડે અને મારા કાળજામાં વાગે છે ટેરવા. કીર્તિદાનભાઈ જેવા જેના વાહા થાબડીને એમ કહેતા હોય કે બંદા તું આવતો રહે. અને છતાં જો એ માણે એમ કહેતો હોય કે તમને તમારું મુબારક, મને મારે એરિયાની મજા છે. એવા લાલભાઈ પરમારને એક વખત મારો બાપ તાળીઓના નાદથી વધાવી લ્યો. આની પા 2 મજીરાના માણીગર આજ અમારે અમીરભાઈ આજ ગામના, એમને એક વખત તાળીઓથી વધાવી લ્યો. બાજુમાંથી અમારે ધનસુખભાઈ, એમને તાળીઓથી વધાવી લ્યો. તાળીઓ પાડવાનું શરૂ રાખો, એક પછી એકના વારા આવી ગયા. સાઉન્ડ સિસ્ટમ બહુ સારું છે, મારા મગજમાં છે. પાછું ઉપરથી વયો છે આરજે સાઉન્ડ, એમને એક વખત તાળીઓથી વધાવી લ્યો. બહુ સુંદર મજાનું સાઉન્ડ છે. અને રહી વાત તો અમારે પ્રતિક મામા ક્યાં વહી ગયા હવે, એને વધાવી લ્યો. અને અમારા મનીષા સાઉન્ડ વાળા છે, એમને પણ તાળીઓથી વધાવી લેજો, કારણ કે એ પણ ત્યાંથી જોવે છે. અહીં ભાઈને બધા બેઠા. એટલે ઝાઝો સમય ન લેતા. શૂટિંગનું નામ શું છે? હાલો લ્યો. અહીંયા રામાપીર, ત્યાં ખોડિયાર. ખોડિયાર લાઈવ છે તો એક વખત એમને તાળીઓથી વધાવી લ્યો. અને ફરીવાર અમારે કપિલભાઈને એક વખત તાળીઓથી વધાવી લ્યો ભાઈ. હા, એની પાછળનું કારણ છે મને એટલા ફોન કર્યા. ખરેખર તો હું જ્યાં બજેટમાં જાઉં ને ન્યાય મને એટલા ફોન નથી આવતા. એટલા મને ફોન કર્યા કવિરાજ. અને પાછા બેઠા હતા ત્યાં અમારા એક ઓલો અમારે જે મારા મિત્ર છે એ ગઢવી ત્યાં પીકી ત્યાંથી ફોન કર્યો. તમે શું કહો ભાઈ? હું કહું હું આવે. પછી મેં કીધું હું કહું જ્યાં આવે ને એની કરતાં મને હું કહું 500 ઓછો આવજો. મને કે એ આવે એ નથી લેવાના. હું કહું તો આપણે તો એટલે આનંદ કરવાની વાત છે. એટલે ઝાઝો સમય ન લેતા મારો બાપ અમારે ભેગા નકુલભાઈ આવ્યા બીજથી, એમને પણ તાળીઓથી વધાવી લ્યો ભાઈ. એ પણ કલાકાર છે. એટલે ઝાઝો સમય ન લેતા તાળીઓના નાથે વધાવી લ્યો. સંતવાણી આરાધક વિજય બાપુને એક વખત તાળીઓના નાથથી વધાવી લ્યો મારો બાપ. ઝાઝો સમય ન લેતા તાળીઓના નાથથી વધાવી લ્યો. સંતવાણી ગણપતિ વંદના લઈને આવે છે શ્રી શ્રી વિજય બાપુ. Oh
શુદ્ધ કરો બાળ મંડપ બાળકોને એટલું બધું ધન્યવાદ દેવાય એટલા માટે ભગીરથ કાર્ય તો બધા કરતા જ હોય. યુવા પેઢીમાં જે આ વાતાવરણનું સર્જન થયું, જે બીજક રોપાણું કે આવું કંઈક ધર્મનું કાર્ય કરવું જોઈએ. કારણ કે આપણે તો 60-60 વર્ષથી કરતા આવીએ એટલે આપણને એમ હતું, પણ પરંપરા ધર્મ ધર્મ છે. ધર્મ તો આદિ અનાદિથી આમને માયલો હોય છે આ પરંપરામાં સાહેબ, એની તો હાલવાનું જ છે. પણ વિજયભાઈની ખુશીની વાત તો એ છે કે બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ. હીરા મુખથી ના કહે, બધાયની તાલીઓ પડવી, એની કોઈ પાડી? એટલે ભાઈ આ આખા સંચાલનનો દોર જ એની પાસે, એને તાળીઓથી વધાવો. કારણ કે નકર આપણી પત જાય. કારણ કે અમારા કાર્યક્રમમાં આમાં જોવાનું કાંઈ ન હોય, કારણ કે જોવા માટે તો ઘણા એવી બધી તૈયારીઓ થતી હોય જ્યાં જ્યાં. કારણ કે આમાં નાચવાનું ન આવે, કૂદવાનું ન આવે, આમાં બેસી જવું ઉઠી જવું એવું ન, આમાં બસ કેવલ સાંભળવાનું. અને આનંદની વાત એ બહુ ઝાઝો સમય નથી લેવો. બેનશ્રીને તો હું કાયમી માટે ફેસબુકમાં સાંભળું છું, દર્શનાબેન ભરડા. બહુ સરસ મજાની નાની એવી દીકરી છે. અને આમાં કુટુંબ પરિવારની કાંઈ બહુ જરૂર નથી, કારણ કે જેની માથે સરસ્વતીની કૃપા હોય એને કુટુંબ કાંઈ આપી ન શકે, એને પરિવારજનોનો સહકાર મળતો હોય. પણ માં ભગવતીની એમની માથે કૃપા બહુ સારું એવું ગાય છે. સરસ. કાલે જ કંઈક પાર્લુભાઈ સાથે બેઠા હોય ને એવું કંઈક મેં જોયું હતું ફેસબુકમાં. હા, નહીંતર એમને મળવું હોય તો બહુ સમય લેવો પડે. પણ આ જે કાર્યનો જે આરંભ કર્યો છે એનો ઉગાવો રામદેવજી મહારાજ અને ખોડિયાર શૂટિંગ રામદેવજી મહારાજના કુળદેવી ખોડિયારમાં છે. રામદેવજી મહારાજના કુળદેવી ખોડિયારમાં છે. એટલે આમાં બધું સમાગમ એવો સરસ મજાનો થયો. બહેનો માતાઓ બેઠા, એટલે બહુ સમય નથી લેવાનો. કારણ કે બેન ગાય તો જ બેનને મજા આવે એવું બનતું હોય. અમે ઘણી વખત પ્રોગ્રામમાં જઈએ ને કે બાપુ ઓલા બેનને ગાવા દે ને, હા ભાઈ બેનને ગાવા દે. એટલે બહુ તમારો સમય નથી લેવો. પણ આનંદની વાત છે કે વિજયભાઈ સંચાલન કરે ને 10 જ મિનિટનો સમય લે, એ ખુશીની વાત છે. નકર સંચાલન વાળો આખી રાત 3 જણાનું એકલો બોલે, 3 ગાયક હોય એમાં એકલો સંચાલક બોલતો હોય. અમારે કઈ ગાવું? એટલે સાધુ વખાણ ન કરે, સનાતન હોય એવું કહી શકે. એટલે સરસ્વતી માતા સમરણ કરી લ્યો, સરસ્વતી માતા સમરણ કરી લ્યો, સમરી દેવ સુધારો જગની.
આજના ભજન કેવલ બાળકોના પ્રેમને લક્ષ્યમાં લાય જે બાળ મંડપ પણ રામદેવજી મહારાજને વાયક દેવું છે આપણે, કારણ કે વાયક વગર રામદેવજી મહારાજ આવે નહીં. તો કેમ કેવું, કઈ રીતે કેવું? જો કંઈ બહુ સમય નથી લેવો, મારે ખુદને દર્શનાબેનને સાંભળવા છે. એટલા માટે કે મારા ભેગા ઋષિબેન પ્રજાપતિ એક દીકરી ગાય છે, પણ દર્શનાબેનને સાંભળ્યા પછી એમ થયું કે દર્શનાબેન તો દર્શનાબેન છે. એટલે
આ જળ જેવા હતા એને ભગવાને ઊભા કર્યા ભક્તિ માર્ગમાં. ઈ મંડપ આપણે આ ઊભા કરી નહીં, જાગૃત જે હતા એને સમજાયું કે ભાઈ નિર્વાણ પદને પામવું તો ભક્તિ અને ભજનની છાયામાં રહેવું. હરિ રામ ને
આવા શંકર હતા તે નિરેથી કીધું એ કે તો હું કીધું એ કે એને એમ કીધું કે આલ્યો આ નવો પાઠ અને હાલ 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 सतगुरु महाराज की रामदेव जी महाराज की अन्नपूर्ण अमर मात की खोड़ियार मात की जय महादेव की सद्गुरु दया सपने मरण सत्संग सद्गुरु दया सपने मरण सत्संग जो कृपा थाय मारा नाथनी तो चढ़ी जाए भक्ति मारन सद्गुरु